નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજના સૌથી મોટા સમાચાર કે ચૂંટણીમાં મતદાન પૂર્વે જ ભાજપની અનેક બેઠકો બિનહરીફ થઈ છે। કોંગ્રેસ આપના ઉમેદવારોએ મતદાન પૂર્વે જ પલાયન થઈ ગયા। અનેક સુધરાઈઓમાં કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। ભાજપ તરફી 215 બેઠકો બિનહરીફ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ભાજપે કહ્યું કે 68 નગરપાલિકાની 198 બેઠકો બિનહરીફ થઈ છે, તો જૂનાગઢ મનપાની પણ 9 બેઠકો બિનહરીફ થઈ છે। તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ 10 બેઠકો બિનહરીફ થઈ છે। ત્યારે કોંગ્રેસ નેતાઓની ઈચ્છા શક્તિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે શા માટે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ હાર માની લે છે? શા માટે પોતાના ઉમેદવારોને કોંગ્રેસ સાચવી પણ નથી શકતી? ખટારા પ્રેમલબેન બાબુભાઈ કોંગ્રેસમાંથી, સીમાબેન હરેશભાઈ ધડુક આમ આદમી પાર્ટીમાંથી અને બોરીચા કાંતાબેન કનુભાઈ આમ આદમીમાંથી ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે જોડાય અને લીરીબેન કિરીટભાઈ ભીંબાને બિનહરીફ જાહેર થયા છે। ત્યાં કોંગ્રેસનું ફોર્મ અને આમ આદમી પાર્ટીનું ફોર્મ એ લોકોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે ભળવાનું નક્કી કરવાથી લીરીબેન બિનહરીફ। જૂનાગઢ બાટવા નગરપાલિકા લડ્યા વિના જ ભાજપના ફાળે ગઈ છે। બાટવા નગરપાલિકાની 24 પૈકી 15 બેઠકો બિનહરીફ થઈ છે। કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ થઈ છે। ગઈકાલે 9 બેઠકો ઉપર કોંગ્રેસના ફોર્મ રદ થયા હતા। આજે 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા 15 બેઠકો બિનહરીફ થઈ છે। વોર્ડ નંબર 2, 3, 4, 5 સહિત 15 બેઠકો બિનહરીફ થઈ છે। વધુ એક નગરપાલિકામાં કોંગ્રેસની પીછેહટથી ભાજપની જીત થઈ છે અને કોંગ્રેસ નેતૃત્વની ઈચ્છા શક્તિ પણ સવાલોના ઘેરામાં છે। બાટવા નગરપાલિકામાં કોંગ્રેસના 15 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। એ જ રીતે જૂનાગઢ તાલુકાની પ્લાસવા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા છે। આમ જૂનાગઢ જિલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટીની તમામ નગરપાલિકા બેસે એ પ્રકારનું વાતાવરણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં બાટવા નગરપાલિકામાં 15 બેઠકો, માંગરોળ નગરપાલિકામાં 4 બેઠકો, એક તાલુકા પંચાયત આમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધું હોવાથી ભારતીય જનતા પાર્ટીની આ તમામ બેઠકો બિનહરીફ થઈ છે। હાલોલ નગરપાલિકામાં ભાજપનો માર્ગ મોકળો બન્યો છે। હાલોલ નગરપાલિકામાં મતદાન પૂર્વે જ ભાજપે સત્તા હાંસલ કરી લીધી છે। 9 વોર્ડની 36 બેઠક માટે 67 ઉમેદવારો મેદાનમાં હતા। કુલ 20 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે। ગઈકાલે 11 અને આજે 9 ઉમેદવારો બિનહરીફ થયા। વોર્ડ નંબર 2 અને 5માં ભાજપની તમામ બેઠકો બિનહરીફ થઈ છે। હાલોલ નગરપાલિકાના 9 વોર્ડના 36 સીટો માટે 72 જેટલા ઉમેદવારી ફોર્મો 70 જેટલા ઉમેદવારોએ ભરેલા હતા। તે પૈકી ગઈકાલની સ્ક્રુટિનીમાં 5 ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠરતા કુલ 67 ઉમેદવારી ફોર્મ જે હતા તે માન્ય ઠરેલા હતા। તે પૈકી 20 જેટલા ઉમેદવારી ફોર્મના ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે અને હવે આગળની પ્રક્રિયા હાથ ધરનાર છીએ। વલસાડના ધરમપુરમાં અંતે અનુમાન પ્રમાણે જ થયું। ધરમપુરમાં કોંગ્રેસના 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે। ધરમપુરમાં 4 બેઠકો ઉપર ભાજપ બિનહરીફ વિજેતા થઈ। કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ પર દાદાગીરીનો આરોપ લગાવ્યો છે। ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સામે કોંગ્રેસે રોષ ઠાલવ્યો। કોંગ્રેસના આરોપ વચ્ચે ધરમપુર ભાજપમાં ઉજવણી કરવામાં આવી। ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયું છે। તો વલસાડ જિલ્લાની 3 નગરપાલિકામાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે। નગરપાલિકાના વોર્ડ નંબર 8ની ભાજપની 4 બેઠક બિનહરીફ થઈ। વોર્ડ નંબર 9ની 1 બેઠક અને વોર્ડ નંબર 10ની 2 બેઠક, કુલ 7 બેઠક બિનહરીફ થઈ છે। પારડી નગરપાલિકામાં ભાજપની વોર્ડ નંબર 2ની 1 બેઠક બિનહરીફ થઈ। વલસાડ જિલ્લામાં ભાજપે કુલ 10 બેઠક પર ભગવો લહેરાવ્યો છે। વડોદરા તાલુકા પંચાયતની દશરથ બેઠક છે બિનહરીફ થઈ છે। દશરથ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ બિનહરીફ થયું છે। કોંગ્રેસના ઉમેદવાર વશરામ રબારીએ ફોર્મ પાછું ખેંચ્યું છે। ભાજપના ઉમેદવાર સુનિલ પ્રજાપતિ બિનહરીફ થયા છે।
તો ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે પીછેહટ કરી છે. વોર્ડ નંબર 3 માં ભાજપના દિવ્યા સુવા બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 6 માં લાખી નંદાણીયા પણ બિનહરીફ થયા. કોંગ્રેસના નિયતિ મારડિયા, દીપ્તિ લાડાણીએ ફોર્મ ખેંચ્યા છે. પ્રવીણા નંદાણીયાએ પણ ફોર્મ પાછું ખેંચ્યું છે. તો વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર વિનુ બરાઈએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે. અમદાવાદ સાણંદ નગરપાલિકામાં આપ અને કોંગ્રેસ બંને પીછેહટ કરી છે. આપના 5 અને કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. આપના કાજલ પટેલ, કેયુર પટેલે ઉમેદવારી પાછી ખેંચી. સહદેવસિંહ, જયદીપસિંહ, જયવીરસિંહે ફોર્મ પાછું લીધું. તો કોંગ્રેસના દોલતસિંહ અને હંસાબેને દાવેદારી પાછી ખેંચી છે. વોર્ડ નંબર 3 ના બીજેપીના દીપક ઠાકોર બિનહરીફ જાહેર થયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવાર બિનહરીફ થયા છે. સાણંદ નગરપાલિકામાં 3 ઉમેદવાર બિનહરીફ જીત્યા છે. તો સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ 2 ઉમેદવાર બિનહરીફ થયા છે. તાલુકા પંચાયતની ફાંગડી અને વાંચ બેઠક પર બિનહરીફ થયા છે ઉમેદવારો. ફાંગડીના ચંદુભાઈ પટેલ અને વાંચના અજય ઠાકુર બિનહરીફ થયા. તો આ તરફ સાણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના 2 ઉમેદવારોની બિનહરીફ જીત થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રિસોર્ટ પોલિટિક્સ જોવા મળ્યું છે. અમરેલીના જાફરાબાદમાં ભાજપ કોઈ મોટો ખેલ પાડી શકે છે, કારણ કે કોંગ્રેસના વધુ 8 ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકે છે. ભાજપના વધુ 8 ઉમેદવારો બિનહરીફ થઈ શકે છે. ઉમેદવારોને બચાવવા માટે કોંગ્રેસે હવે રિસોર્ટ પોલિટિક્સ અપનાવ્યું છે, જેમાં 20 ઉમેદવારોને કોંગ્રેસે જિલ્લા બહાર મોકલી દીધા છે. જાફરાબાદની 3 બેઠક પહેલા જ બિનહરીફ થઈ ચૂકી છે. લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદમાં ચૂંટણી છે, ત્યારે 4 બેઠકો ઉપર ચિત્ર સ્પષ્ટ થશે. અમરેલીની લાઠીમાં આપના 2 ઉમેદવારોએ ફોર્મ પરત લીધા છે. આપના 2 ઉમેદવારોએ કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપ્યો છે. લાઠીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસના 24 અને આપના 14 ઉમેદવારો મેદાને છે. રાજકોટના ધોરાજીમાં આપનું ઉમેદવાર બચાવો અભિયાન જોવા મળ્યું. ધોરાજીમાં આપે 28 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. ફોર્મ મંજૂર થયા બાદ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. ભાજપ અને કોંગ્રેસ પર આપે ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરતા હોવાનું આપે જણાવ્યું. આર્થિક પ્રલોભન આપીને ફોર્મ ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવ્યું. કહ્યું કે ભાજપ કોંગ્રેસ સામ, દામ, દંડ અને વ્યક્તિ કામ કરે છે. આમ આદમી પાર્ટી તરફથી પ્રથમ વખત હાલની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 28 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકશાહીની હત્યા કરવા માટેથી સામ, દામ, દંડ ભેદથી અમારા ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ થઈ રહ્યું હોય, જેથી અમારે ના છૂટકે તમામ 28 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવા ફરજ થઈ. દલાલવાળા નિવેદનને લઈને નીતિન પટેલે સ્પષ્ટતા કરી. બધા જ જમીન દલાલોને લાગુ નથી પડતું તેવું કહ્યું કે સ્વાર્થ માટે પક્ષનું નામ વટાવી ખાનારા માટે મેં આ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ આવા લોકો હતા જ. નીતિનભાઈએ કહ્યું હતું કે ભાજપના નામે કેટલાક લોકો દલાલી કરે છે. પણ 95% આવે, 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં તો ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન નતું મળતું. મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી થઈ નવી મેડિકલ કોલેજો ચાલુ કરી. હું આરોગ્ય મંત્રી હતો, મારા હસ્તક 10 જેટલી મેડિકલ કોલેજો હિંમતનગર હોય, વિસનગર હોય, વડનગર હોય, આપણી પાટણ અહીંયા ધારપુર પાટણ હોય, મોરબી હોય, 10 મેડિકલ કોલેજો તો મારા હસ્તક ચાલુ થઈ. તો આ એડમિશનો ફૂલ થઈ ગયા. હવે બધાને એડમિશન લેવા હોય ત્યારે ના મળે એટલે જ્યારે બહુ જ ઘટાડ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય. એના કારણે આ આંદોલન થયું. એનું મૂળ ઉપાય મોદી સાહેબે કર્યો અને મેડિકલ સીટો દર વર્ષે 10,000 વધશે, ઓછી નહીં. પોરબંદરની રાણાવાવ નગરપાલિકામાં કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. રાણાવાવ નગરપાલિકામાં ભાજપને હરાવવા કોંગ્રેસે રાજકીય રણનીતિની ચર્ચા થઈ રહી છે. રાણાવાવ નગરપાલિકામાં પહેલા
ભાજપ, કોંગ્રેસ અને સપા વચ્ચે જંગ હતો. ગઈકાલે કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ ભૂલના લીધે રદ થયું હતું, તો આજે કોંગ્રેસના બાકીના 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. હવે રાણાવાવ નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જંગ છે. બીજી તરફ કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામશે. અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે કટાક્ષ કર્યો. ભાજપની કાર્યપદ્ધતિ પર જ ડોક્ટર ભરત કાનાબારે સવાલો ઉઠાવ્યા. કહ્યું કે પક્ષ પ્રતિ નિષ્ઠાનો ભાવ પૂછાતો નથી. જ્ઞાતિના આધારે અપાય છે ટિકિટ. સિનિયોરિટી અને નિષ્ઠાનો કોઈ ભાવ પૂછવામાં નથી આવતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર. ચૂંટણીમાં મતદાન પૂર્વે જ ભાજપની અનેક બેઠકો બિનહરીફ થઈ છે. કોંગ્રેસ આપ ઉમેદવારોનું મતદાન પૂર્વે જ પલાયન યથાવત જોવા મળ્યું. અનેક સુધરાઈઓમાં કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ભાજપ તરફી 215 બેઠકો બિનહરીફ થયાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં પણ ભાજપની 9 બેઠકો બિનહરીફ થઈ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપના વિરોધમાં જૂનાગઢમાં ધરણા કરવામાં આવ્યા. ઉમેદવારોને ધાક ધમકી આપી ફોર્મ પરત ખેંચવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉમેદવારોને પૈસાની લાલચ આપી ફોર્મ પરત ખેંચવાનો આક્ષેપ કરવામાં આવ્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોએ ભાજપ સામે વિરોધ કર્યો. આજે છેલ્લા 2 દિવસથી અમારા ઉમેદવારોને ધાક ધમકી અને લોકશાહીની હત્યા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એટલા માટે આજે ધરણા ઉપર ઉતરવું પડ્યું છે. અને હું ચોક્કસપણે કહીશ કે જેટલા ફોર્મ ખેંચાયા એમની ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે ગુંડા તત્વોએ અને એમને જે પૈસાની ઓફરો કરવામાં આવી એમને 30 લાખની ઓફરો આપી અને લઈ જવાનું કરે છે. આ જૂનાગઢની તેજોરીઓ ખાલી કરી અને આ ભ્રષ્ટાચારીઓ પોતે તો છે, પણ હજી જે ઉમેદવારો ફોર્મ ભરેલા છે એને શીખવાડે છે કે અમારી વાયદે તમે ભ્રષ્ટાચારીઓ બની જાઓ. આ જૂનાગઢમાં કોઈ વિકાસ નથી થયો, ક્યાંય જયો કે એમ નથી. મત માંગવા પબ્લિક નારાજ છે એટલે એને આવા ધંધા ઉપાડ્યા છે. આવા ધંધા બંધ કરો, તમને પબ્લિક જાણી ગઈ છે. જાફરાબાદ નગરપાલિકામાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં 16 બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. વોર્ડ નંબર 1, 5 અને 7માં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. એવું કે જાફરાબાદ નગરપાલિકા છેલ્લા 3 ટર્મથી બિનહરીફ તરીકે ચૂંટાતી હતી અને ગઈ ટર્મમાં અહીંના કોંગ્રેસના ધારાસભ્ય કે અમરીશભાઈ ડેર પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા, છતાં પણ એમનાથી એક પણ ઉમેદવાર કોંગ્રેસ તરફથી ઊભો ના રાખી શક્યા. અને અમે જે મહેનત કરી અને અમે જે 25 ઉમેદવારો અત્યારે રાખ્યા છે અને એ 25માંથી અત્યારે જે 10 છે એ 10 ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે. જાફરાબાદ શહેરીજનોએ જે અમારા પર વિશ્વાસ મૂકી, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને 7 વોર્ડમાંથી પહેલા નંબરના વોર્ડના 4 ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 5માં પણ 4 ઉમેદવારો બિનહરીફ થયા છે. બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 7 બાદ 1માં પણ ભાજપ બિનહરીફ થયું છે. વોર્ડ નંબર 1માં આપના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપની જીત થઈ. વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર 8 અને 9માં પણ અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બપોરના 3 વાગ્યા સુધીમાં કુલ 6 ફોર્મ પરત ખેંચાય છે. જેમાં વોર્ડ વાઇઝ જોઈએ તો વોર્ડ નંબર 1માં 2 ફોર્મ, વોર્ડ નંબર 2માં 1 ફોર્મ, વોર્ડ નંબર 3માં 1 ફોર્મ, વોર્ડ નંબર 8માં 1 ફોર્મ, વોર્ડ નંબર 9માં 1 ફોર્મ, એમ 6 કુલ ફોર્મ પરત ખેંચાય છે. બોટાદની ગઢડા નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. 28 બેઠકો માટે 56 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ગઢડા નગરપાલિકાની 28 બેઠકો માટે 73 ફોર્મ ભરાયા હતા. ચકાસણી દરમિયાન 9 ફોર્મ ડમી હોવાથી અમાન્ય રહ્યા છે. વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. ગઢડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અન્વયે કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે 73 ફોર્મ રજૂ થયેલ હતા. જે પૈકી તારીખ 3/2/2025ના રોજ ચકાસણી દરમિયાન 9 ફોર્મ ડમી હોવાથી અમે એને અમાન્ય ઠેરવેલ છે તથા 3/2/2025 તથા 4/2/2025ના બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 4 ઉમેદવારશ્રીઓએ પોતાના ફોર્મ પરત ખેંચેલ છે.
જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 1માં રમાબેન અને વોર્ડ નંબર 6માં કુસુમબેન બિનહરીફ થયા છે. બંને અનામત પહેલા ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વોર્ડ નંબર 1માં કોંગ્રેસ તરફથી ફોર્મ ન ભરતા રમાબેન બિનહરીફ થયા. વોર્ડ નંબર 6માં કોંગ્રેસ આપ ઉમેદવાર ફોર્મ પરત ખેંચતા ભાજપની જીત થઈ છે. કાલાવાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 2ના ઉમેદવાર કાવ્યા મહેતા બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 2 માટે કોંગ્રેસ અને આપને કોઈ ઉમેદવાર ન મળ્યા. નગરપાલિકાની ચૂંટણી પહેલા જ બંને પક્ષે હાર માની લીધી. મોરબી જિલ્લાની 2 નગરપાલિકાની જાહેર થયેલ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. વાંકાનેર અને હળવદ નગરપાલિકાની 56 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આજે વાંકાનેરમાં 1 અને હળવદમાં 2 ફોર્મ પરત ખેંચાયા છે. વાંકાનેરમાં માન્ય થયેલા 46 ફોર્મમાંથી 13 ઉમેદવાર બિનહરીફ રહ્યા. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી જંગમાં 99 ઉમેદવાર મેદાને છે. ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે 104 ઉમેદવારો માન્ય રહ્યા. 5 અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા આંકડો સ્પષ્ટ થયો છે. 16 ફેબ્રુઆરીએ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી યોજાશે. વોર્ડ નંબર 5માં 3, વોર્ડ નંબર 1માં 1 અને 1 અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. તો ખેડા નગરપાલિકાની ચૂંટણી જંગમાં 103 ઉમેદવારો મેદાનમાં છે. ખેડા નગરપાલિકામાં 103 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. 7 વોર્ડની ચૂંટણીમાં કુલ 129 જેટલા ફોર્મ ભરાયા હતા. 129 પૈકી 120 જેટલા ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. 17 જેટલા ફોર્મ પાછા ખેંચાતા 103 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. દલાલવાળા નિવેદનને લઈને નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. બધા જ જમીન દલાલોને લાગુ નથી પડતું. કહ્યું કે સ્વાર્થ માટે પક્ષનું નામ વટાવી ખાનારા માટે આ નિવેદન હતું. કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ આવા લોકો હતા જ. નીતિનભાઈએ કહ્યું કે ભાજપના નામે કેટલાક લોકો દલાલી કરે છે. બિન અનામત કોઈના છોકરા છોકરીને આવે પણ 95% આવે 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં તો ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન નતું બનતું. મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી થઈ નવી મેડિકલ કોલેજો શરૂ કરી. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા તરફ એક કદમ આગળ વધારવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. યુસીસી માટે રાજ્ય સરકારે 5 સભ્યોની કમિટીની રચના કરી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી બનાવાઈ છે. 45 દિવસમાં કમિટી પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. કમિટીના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર પોતાનો નિર્ણય લેશે. મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે અને બધા જ કામ એક પછી એક મહત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. અને આમાં બી મુખ્યમંત્રીશ્રીએ ખાસ નિર્ણય લીધો છે કે માત્ર 45 દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર. ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા એમને કહ્યું છે કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે. યુસીસી કમિટીને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી. કમિટીમાં મુસ્લિમ ધર્મગુરુને સામેલ કરવાની જરૂર હતી. કહ્યું કે ડ્રાફ્ટ તૈયાર થશે ત્યારે જ ખબર પડશે. સરકાર અન્ય વિષય કરતા મુસ્લિમોની વધુ ચિંતા કરી રહી છે. એ કમિટીના અંદર હું સમજુ છું કે સરકારે મુસ્લિમ સમાજના કોઈ ધાર્મિક ગુરુ કે એને પણ અંદર સામેલ કરવાની જરૂર હતી. અત્યારે તો વધારે કંઈ ના કહી શકીએ, પરંતુ મારે એ કહેવું છે કે જ્યારે યુસીસીનો મુસદ્દો તૈયાર થશે, ડ્રાફ્ટ તૈયાર થશે,
સરકાર શું કરવા માંગી રહી છે એની માહિતી જ્યારે અમે વાંચીશું, એને ચર્ચા થશે ત્યારે જ હું વધારે આપને આના માટે કહી શકીશ. પરંતુ અત્યારે જે પ્રમાણે ઘણા બધા એવા પ્રશ્ન છે કે સરકારે એને ચિંતા કરવાની જરૂર છે, પણ એ સરકાર એની ચિંતા નથી કરતી. અત્યારે જે પ્રમાણે મુસ્લિમોની ચિંતા કરતી હોય એવું લાગી રહ્યું છે કે ખાલી મુસ્લિમોને બધું આપી દેવું છે અને મુસ્લિમોની ચિંતા હોય સરકારને, એવી રીતે સરકાર બતાવવા માંગી રહી છે. યુસીસી મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા, કહ્યું કે ભ્રષ્ટાચાર ઢાંકવા માટે આ પ્રકારની જાહેરાત કરવામાં આવી. ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવવા માટે જાહેરાત કરાઈ. પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે અને ખાસ કરીને ગુજરાતમાં ભાજપાની ટાંટિયા ખેંચ હુસાતુસીના કારણે ગુજરાત અને ગુજરાતીઓ પરેશાન છે. વહીવટી તંત્ર ઠપ થઈ ગયું છે અને ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, એટલે કે સરકારમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર જ્યારે ગળાડૂબ હોય તેવા સમયે યુસીસી લાગુ કરવા માટે એક કમિટીનું ગઠન આજે સરકારે જે જાહેરાત કરી છે એ સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભાજપાના વરિષ્ઠ નેતાઓના બ્યાન કે ભાજપાનો ખેસ પહેરો ને લૂંટનું લાયસન્સ લઈ જાઓ એનાથી ધ્યાન ભટકા. યુસીસી કમિટીના સભ્ય દક્ષિશ ઠાકર સાથે પણ વાતચીત કરવામાં આવી. 40 વર્ષનો મારો અનુભવ કામ લાગશે તેવું દક્ષિશ ઠાકરે જણાવ્યું. કહ્યું કે મહિલાઓને ન્યાય સન્માન મળે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. આ કાયદાથી સમાજને મોટો ફાયદો થશે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસી ના 5 સભ્યોની સમિતિની રચના કરી અને એની માનનીય મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે. આ યુસીસીની જે કમિટી છે એ સમાજમાં બહેનો, માતાઓ, સ્ત્રીઓ કાયદાની આટીઘૂટીને કારણે એ લોકો જે પરેશાન થતા હતા એની પરેશાની દૂર કરવા માટે, એમને થતા અન્યાયને બદલે એ બહેનો, દીકરીઓને, સ્ત્રીઓને ન્યાય અપાવવા માટે છૂટાછેડા છે, છૂટાછેડા થાય ત્યારે એને મેન્ટેનન્સ અપાવવું, આ વગર મિલકતો જે છે એ મિલકતોમાં એનો સરખો હિસ્સો કે ભાગીદારી રહે, આ પ્રકારના જે સ્ત્રીઓના સંદર્ભના કાયદાઓ છે એમાં રહેલા પ્રશ્નો મિનિમાઇઝ કરીને કાયદાના બંધારણમાં રહીને એક નવી સમિતિની રચના કરી, અભ્યાસ કરીને આ યુસીસી કમિટીના સભ્ય આરસી કોર્ડેકર સાથે વાતચીત કરવામાં આવી. કહ્યું કે કમિટીની રચના થઈ એ હું બિરદાવું છું. મુખ્યમંત્રીએ રચના કરી એ આવકારદાયક છે. ભેદભાવ ન થાય એ રીતે મુસદ્દો ઘડવામાં આવશે. આગામી મિટિંગમાં આગળ કઈ રીતે વધવું તે નક્કી કરવામાં આવશે. આદરણીય ન્યાયમૂર્તિ નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ સુશ્રી રંજના પી દેસાઈ સાહેબના વડપણ હેઠળ જે સરકારે જે કમિટી રચી છે એમાં મને પણ એક સભ્ય બનવામાં આવ્યો છે. જ્યારે પ્રાથમિક રીતે આ કમિટીની બેઠક થશે એ કમિટીમાં નિર્ણય કરવામાં આવશે કે આગળની કાર્યવાહી કઈ રીતે એનું પ્રારૂપ બનશે. યુસીસી કમિટીના સભ્ય ગીતાબેન શ્રોફે નિવેદન આપ્યું. કહ્યું યુસીસીની કમિટીમાં મારી નિમણૂક થઈ છે. 30 વર્ષ સુધી મહિલા અને બાળકો માટે કામ કર્યું છે. અનુભવ ઉપરથી હું નિચોડ આપી શકીશ. દરેક ભારતીય માટે સમાન કાયદો હોવો જોઈએ. ગુજરાત સરકાર દ્વારા યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની સમિતિની નામની જાહેરાત થઈ, જેમાં મારા નામનો પણ સમાવેશ થયો છે. હું માનું છું કે 30 વર્ષથી મેં મહિલા, બાળક અને પરિવાર માટે જે કાર્ય કર્યું છે, કદાચ એના અનુભવ પરથી હું સમાજમાં ખરું મારું જે પ્રદાન હતું તેનો હું કંઈક નિચોડ આપી શકીશ. મને ખૂબ આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, બિલકુલ હું એમાં ખરી ઉતરવા પ્રયત્ન કરીશ. બનાસકાંઠામાં કોલ સેન્ટરનો મુદ્દો સંસદમાં ગુંજ્યો છે. ગેનીબેનના ભાજપના પદાધિકારીને બચાવવાના પોલીસ પર આરોપ. સાયબર સેલ દ્વારા છાપેમારીમાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર પકડાયું હતું. કોલ સેન્ટરનો માલિક ભાજપનો પદાધિકારી છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેને લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો. मेरा संसदीय क्षेत्र बनासकांठा जिले में साइबर
साइबर द्वारा छापेमारे दौरान एक अंतर्राष्ट्रीय कॉल सेंटर पकड़ा गया है, जिसमें इस कॉल सेंटर का मकान मालिक भाजपा का पदाधिकारी है। पुलिस प्रशासन ऊपर कार्यवाही करने के बजाय उसको बचाने में जुटी हुई है तथा सरकार पारदर्शिता की बात तो कर रही है, परंतु छापेमारे में दौरान कॉल सेंटर में पत्रकारों को भी घुसने नहीं देती और उसको रोका दिया जा रहा है। બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। વેલકમ બેક। જાફરાબાદ નગરપાલિકામાં ભાજપનો કેસરીયો લહેરાયો છે। જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં 16 બેઠક બિનહરીફ જાહેર થઈ છે। વોર્ડ નંબર 1, 5 અને 7માં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। 28માંથી 16 બેઠકો ઉપર ભાજપની બિનહરીફ જીત થઈ છે। કેટલાક વોર્ડમાં એકાદ ઉમેદવાર હોવાથી ચૂંટણી યોજાશે। જાફરાબાદ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનો કેસરીયો લહેરાયો છે। એમએલએ હીરાભાઈ સોલંકીના નિવાસસ્થાને વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું। એમએલએ હીરાભાઈ સોલંકી, મનહર પટેલે વિજેતા ઉમેદવારોને મોઢું મીઠું કરાવ્યું હતું। એવું કે જાફરાબાદ નગરપાલિકા છેલ્લા 3 ટર્મથી બિનહરીફ તરીકે ચૂંટાતી હતી અને ગઈ ટર્મમાં અહીંના કોંગ્રેસના ધારાસભ્ય કે અમરીશભાઈ ડેર પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા, છતાં પણ એમનાથી એક પણ ઉમેદવાર કોંગ્રેસ તરફથી ઊભો ના રાખી શક્યા અને અમે જે મહેનત કરી અને અમે જે 25 ઉમેદવારો અત્યારે રાખ્યા છે અને એ 25માંથી અત્યારે જે 10 છે એ 10 ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે। જાફરાબાદ શહેરીજનોએ જે અમારા પર વિશ્વાસ મૂકી, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને 7 વોર્ડમાંથી પહેલા નંબરના વોર્ડના 4 ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 5માં પણ 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 7માં પણ 4 વોર્ડ ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે અને વોર્ડ નંબર 6માં માત્ર એક જ ઉમેદવાર અપક્ષનો રહી ગયો છે। વોર્ડ નંબર 2માં પણ એવું જ થયું છે, એક જ ઉમેદવાર સામે પક્ષમાં રહ્યો છે। એમ અમારે 16 ઉમેદવાર તો બિનહરીફ થઈ ગયા છે અને 2 વતી એક ઉમેદવારો અમારા વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2માં લડવાના છે અને વોર્ડ નંબર 3 અને 4માં અમારે ચૂંટણી લડવાની રહી છે। બાકી સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા જાફરાબાદની બની ગઈ છે અને આવતા દિવસોમાં હજુ પણ સારા એવા ઉમેદવારો અમારા જીતવા જઈ રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। દાહોદમાં મહિલા પર અત્યાચારને લઈને હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે। ગુજરાત હાઈકોર્ટે દાહોદની ઘટનાને ગંભીરતાથી લીધી છે। સંજેલીમાં નિસહાય મહિલાના અપમાનની ઘટના નિંદનીય ગણાવી। સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો પણ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો। ગુજરાત હાઈકોર્ટે ઘટનાનું સંજ્ઞાન લઈને સુઓ મોટો લીધી છે। રાજ્ય સરકાર પાસે હાઈકોર્ટે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે। 12 ફેબ્રુઆરીએ એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરવા માટે આદેશ પણ કરવામાં આવ્યા છે। દાહોદના સંજેલીમાં મહિલા પર અત્યાચાર કરવામાં આવ્યો હતો। બેટ દ્વારકામાં ડિમોલેશન મામલે મોટા સમાચાર। મેગા ડિમોલેશન વખતે હાઈકોર્ટમાં સ્ટે મળવાનો મામલો। ગુજરાત હાઈકોર્ટે સ્ટે ફગાવી દેતા ડિમોલેશન કામગીરી શરૂ કરાઈ। સ્ટે મેળવેલ સ્થળો પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। રાજકોટ મોરબી રોડ પર ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી। ગ્રીનલેન્ડ ચોકડી નજીક દબાણો દૂર કરવામાં આવ્યા છે। એસજે ચાવડા અને ટીમ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી। મોરબીના ટંકારાના પીઆઈ યુવરાજસિંહને હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે। યુવરાજસિંહ ગોહિલની ફરિયાદ રદ કરવાની માંગ ફગાવી દેવામાં આવી છે। ટંકારાની હોટલમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું હતું। હાઈ પ્રોફાઇલ જુગારધામમાં 41 લાખનો તોડનો આરોપ હતો। એસએમસીએ તપાસ બાદ પીઆઈ અને કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધી હતી। આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું। આઈપીએસ અભય ચુડાસમાએ ગૃહ વિભાગને રાજીનામું સોંપ્યું છે। ઓક્ટોબરમાં વય નિવૃત્તિ પહેલા જ તેમણે રાજીનામું ધરી દીધું છે। જો કે ગૃહ વિભાગે હજુ સુધી તેમનું રાજીનામું નથી સ્વીકાર્યું। 1999ની બેચના આઈપીએસ અધિકારી છે અભય ચુડાસમા। હાલ કરાઈ પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે। ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રશ્નપત્રના વેચાણનો પણ આરોપ। ગાંધીનગર સેક્ટર 15 સરકારી કોલેજના વિદ્યાર્થી પર મોટો આરોપ લાગ્યો છે। એનએસયુઆઈ નેતાએ પૃથ્વી વ્યાસ નામના યુવક સામે આરોપ લગાવ્યો છે। પૃથ્વી વ્યાસ નામના વિદ્યાર્થી પર પેપર માટે પૈસા માંગવાનો આરોપ લાગ્યો છે।
બીકોમ સેમેસ્ટર અંગ્રેજી માધ્યમ પરીક્ષાના પેપર વેચાયા હોવાનું જણાવ્યું. જે તાજેતરની અંદર ગુજરાત યુનિવર્સિટીની અંદર ચાલી રહેલી અલગ અલગ વિભાગોમાં બીકોમ સેમિસ્ટર 1ના ઇંગ્લિશ માધ્યમના પેપર ફૂટવાનો અમે ઘટસ્ફોટ કરી રહ્યા છીએ. ગાંધીનગર સેક્ટર 15ની અંદર ભણતો યુવાન પૃથ્વી વ્યાસ નામના યુવાન દ્વારા એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જે ગ્રુપની અંદર તેને સેમિસ્ટર 1ના વિદ્યાર્થીઓને એડ કરીને તેમની પાસેથી એક પેપર દીઠ 300 રૂપિયા લઈને પેપર આપવાની વાત કરી હતી. નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં વિવાદ. મનપામાં સમાવિષ્ટ અનેક ગામોના ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. એડવોકેટ અને ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વેચાણ દસ્તાવેજ કરનાર વકીલો અને અન્યને પણ અસર થઈ છે. રજિસ્ટ્રાર દ્વારા ખોટી જંત્રી મુજબ દસ્તાવેજોની માંગણી કરાઈ. કાર્ય પદ્ધતિ છે એ બદલવાની એમની જરૂરિયાત છે, કેમ કે ઘણા બધા દસ્તાવેજો કરતા એમને બહુ ડિલે થાય છે અને એક સાથે વેરિફિકેશન લે છે, જેના કારણે મોર્ટગેજને રિલીઝ કરવા માટે બી આપણે ઘણો બધો સમય જાય છે. જે ટાઈમ આપેલો હોય છે એ ટાઈમ કરતાં વધુ સમય આપણે લે છે અને કંઈક અમને દસ્તાવેજ માટે પૂછવાનું હોય તો એ પૂછવા માટે અમને 6 વાગે સાંજે 6 વાગે બોલાવે છે. અમે એમ કહીએ છીએ કે ભાઈ આ દસ્તાવેજ છે, કાં તો તમે રિજેક્શનમાં લખીને નહીં આલે કે ભાઈ આને એનો ભાવ ભરવાનો. બીજું એક પરિપત્ર હોય તો પરિપત્ર બતાવે એમને કે ભાઈ આને એનો ભરવાનો હોય તો. સરકારે અમે લેટેસ્ટ પરિપત્ર કર્યો જ નથી એવો કોઈ. આણંદ જિલ્લામાં પણ ખેતીની જમીનના દસ્તાવેજોની નોંધણી ખેતીની જંત્રીના ભાવથી જ કરવામાં આવે છે, છતાં આણંદ નડિયાદ કરતા વધારે વિકસિત છે. જે ગામોનો સમાવેશ નડિયાદ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો છે ત્યાં ખેતીની જમીનના ભાવ, જે ખેતીની જમીન જે જગ્યાએ આવેલી છે ત્યાં કોઈ જગ્યાએ રોડની કનેક્ટિવિટી પણ નથી હજુ સુધી. તો તમે એ ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે અને 10 ગામના જે ખેડૂત છે તે જમીન ખરીદી શકે તેવું નથી હાલમાં. કારણ કે ખેતીની બિન ખેતીનું જે પ્રીમિયમ ભરવાનું આવે જંત્રી, તો ખેડૂતને જંત્રી સૌથી વધારે મોંઘી પડે એવી છે. તમે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના આયોજકો ફરી વિવાદમાં મુકાયા છે. વિદેશથી આવેલા દોડવીરની દરકાર ન લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યું છે. વિદેશી દોડવીરને આયોજકોનો કડવો અનુભવ થયો. દોડવીરની તબિયત બગડતા કોઈએ ગણકાર્યું પણ નહીં. વિદેશી દોડવીરને છાતીમાં દુખાતા જાતે જ સારવાર લીધી. વિદેશથી આવેલા દોડવીરે સારવાર લેવા એસએસજીમાં જવું પડ્યું હતું. વિદેશી દોડવીર સારવાર માટે આમ તેમ ભટકતો રહ્યો. રાજકોટ સિવિલમાં ફરી એક વખત દવાની અછત સર્જાઈ છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની દવાની ઘટ જોવા મળી. 3 માસથી દવા જ નહીં હોવાનું સામે આવ્યું છે. દવાની અછતને લઈને ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરે નિવેદન આપ્યું હતું. કહ્યું કે જીએમએસસીએલમાંથી દવાનો જથ્થો આવતો હોય છે. પીડીએલ દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈ પણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ ઉપર એ પ્રધાનમંત્રીમાંથી, એટલે કે પ્રધાનમંત્રી રેડક્રોસ અમારો જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમાનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ. એ દવાઓ સિવાયની જે શોર્ટ સપ્લાય હોય અમારા સ્થાનિક લેવલે પ્રધાનમંત્રીમાંથી અમારે ખરીદ કરવાની થાય છે. ઘણી બધી ઈડીએલ દવાઓ છે જે અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં જ આવે છે. હા, અમુક વખતે એવું બને કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય, હવે જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હપ્તો રિલીઝ થાય, એની વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાનમાં વડોદરા મકરપુરામાં 2 બુટલેગરો વચ્ચે ખેલાયું છે ખૂની ખેલ. 2 બુટલેગરો વચ્ચે જૂની અદાવત રાખી ખૂની ખેલ ખેલવામાં આવ્યો. બુટલેગર હરિઓમ રાજપૂત વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો. ગુનાની અદાવત રાખી બુટલેગર જતીન અને હરિઓમ વચ્ચે મારામારી થઈ હતી. એ અદાવતમાં કે તેનું નામ કેમ પોલીસને આપ્યું, એ અદાવતમાં આજે એ નશાની હાલતમાં અહીંયા આવ્યો હતો અને ચપ્પાદી શરીરના ઘા કર્યા હતા. તુરંત જ પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી અને જેને ઘા વાગ્યા છે તે હરિઓમને એસએચ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને એની હાલમાં સારવાર ચાલી રહી છે. મોરબી માળિયાના વાવણિયા ગામે યુવકના મોતમાં ખુલાસો થયો છે. યુવકની સાથે ગયેલા તેના મિત્રોએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. શિકાર કરવા ગયેલા મિત્રો વચ્ચે બોલાચાલીમાં ફાયરિંગ કર્યું. પોલીસ પરિવારને ગુમરાહ કરવા 2 શખ્સોએ સ્ટોરી બનાવી હતી. પોરબંદરમાં વધુ એક કોઓપરેટિવ સોસાયટીનું ઉઠામણું થયું છે. રામલખન કોઓપરેટિવ સોસાયટીના સંચાલકે આપઘાત કર્યો. ભરતભાઈ ઓડેદરાએ ઝેરી ઇન્જેક્શન લઈ આપઘાત કર્યાની ચર્ચા છે. આર્થિક મુશ્કેલીને લઈને આપઘાત કર્યાનું તપાસમાં બહાર આવ્યું. વડોદરામાં બેફામ કાર ચાલકે માસૂમ બાળકીનો ભોગ લીધો છે. ગોત્રીની કુંજ સોસાયટીમાં 1.5 વર્ષની બાળકીનું મોત થયું. કોમન પ્લોટમાં રમી રહેલી બાળકી પર કાર ચડાવી દેવામાં આવી. સોસાયટીમાં કડિયાકામ માટે આવ્યો હતો બાળકીનો પરિવાર. ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે.
ન્યાય માટે પોલીસ ધક્કા ખવડાવતી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। જેતપુર ડીવાયએસપી કચેરી બહાર યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। યુવતીએ ઝેરી પ્રવાહી જેવું પીણું પી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે। અને વલ્લભભાઈ જાદુભાઈ ધોળકિયા એને કરેલું હતું અને અમે પોલીસ સ્ટેશને કેસ કરવા ગયા તો એ લોકો લેતા નથી। પોલીસના પૈસા આપી દીધા। આપણે વીજપુરના પોલીસ સ્ટેશનમાં આવે વિજયભાઈ ગોયલ કરી અને એક બીજા ભાઈ લેખે કે નામ નથી આવડતું એ ભાઈ બે કેસ લેતા નથી। એ બે કે જૂના સુરત ખાનગી હોસ્પિટલમાં છેડતીના કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। મોહિત ઘાસકટા નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। ખંડણીનો આરોપી મોહિત ઘાસકટાની ધરપકડ કરી હતી। બનાવની જગ્યાએ લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે ડૉક્ટરશ્રીએ ફરિયાદ દાખલ કરેલી છે ખંડણી અને મારામારીની, તે પૈકી એનો મુખ્ય આરોપી મોહિતભાઈ ભગવાનભાઈ ઘાસકટા તેની ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। અગાઉ પણ એક આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની શોધખોળ હાલ જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ છે। સુરતના રેલવે સ્ટેશન પર માનસિક બીમાર યુવકે હંગામો કર્યો। ટ્રેનના એન્જિન પર ચડી યુવકે હંગામો મચાવ્યો। યુવકને બચાવવા માટે પોલીસ દોડતી થઈ। યુવક ઇલેક્ટ્રિક પાવર પકડવા જતો હતો। માનસિક બીમાર યુવકને ટ્રેન પરથી નીચે ઉતારવામાં આવ્યો। યુવકના કારણે 7 જેટલી ટ્રેન 1 કલાક લેટ પડી। આજે સવારે એક પેસેન્જરનો મારી પાસે ફોન આવ્યો હતો અને મેં તપાસ કરતા એક 80 મગજનો યુવાન ટ્રેનના એન્જિન પર ચડી ગયો હતો, જેથી મેં આરપીએફને જાણ કરાતા આરપીએફના જવાનો દ્વારા સમજૂતા વાપરીને એ વ્યક્તિને નીચે ઉતારીને તેનો જીવ બચાવ્યો હતો। પરંતુ એ 80 મગજના યુવાનને કારણે મોટાભાગની ટ્રેનો અડધો કલાકથી વધુ સમય લેટ પડી હતી। જે 80 મગજ સુરતના રેલવે સ્ટેશન પર પાસ હોલ્ડરોની દાદાગીરી સામે આવી। ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જર જોડે પાસ હોલ્ડરો દાદાગીરી કરી રહ્યા છે। પેસેન્જર પાસે કન્ફર્મ ટિકિટ હોવા છતાં પણ દાદાગીરી કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો। 150 રૂપિયાની ટિકિટ લઈને S1, S2, S3, AC વાળા જે પણ હોય જ્યાં ત્યાં જગ્યા મળે ત્યાં બધા ઘૂસતા જઈએ છે। એવું નહીં ચાલે, બધા મગજમારી છે, એ લોકો આવીને દાદાગીરી કરે છે। અહીંયા પાલનપુરના સિમલા ગેટ ખાતે 20 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા। મટન માર્કેટમાં ગેરકાયદેસર દબાણોને હટાવવામાં આવ્યા છે। સ્વૈચ્છિક દૂર કરવા માટે નગરપાલિકાએ નોટિસ પણ આપી હતી। નગરપાલિકાએ તે લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસ પણ આપેલી હતી અને આ દબાણદારો દ્વારા સ્વેચ્છાએ આવા દબાણો દૂર ના કરતા આજરોજ નગરપાલિકાએ સિટી સર્વે તેમજ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરેલી છે। ગાંધીનગરમાં ઇન્ચાર્જ મદદનીશ કમિશનર લાંચ લેતા ઝડપાયા છે। ગાંધીનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી। ઇન્ચાર્જ મદદનીશ કમિશનર ₹4200ની લાંચ લેતા ઝડપાયા છે। સુરતમાં પશુપાલક અને મનપાની ઢોર પાર્ટી વચ્ચે માથાકૂટ થઈ। પાલિકાની ટીમ સાથે પશુપાલકોએ બબાલ કરી હતી। રખડતા ઢોરને પકડવા ગઈ હતી આ ટીમ, ત્યારે પશુપાલકોની અધિકારીઓ સામે દાદાગીરીનો આરોપ લાગ્યો છે। સચિનના તલંગપુર ગામનો વિડીયો વાયરલ થયો છે। જિલ્લા ફેરબદલી પામેલા શિક્ષકો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે। શિક્ષકોને છૂટા નહીં કરતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। બદલી થયેલ શિક્ષકોને છૂટા કરવામાં નથી આવ્યા। જિલ્લા શિક્ષણ સમિતિએ ઠરાવ પણ કર્યો। નવી ભરતી ન થાય ત્યાં સુધી છૂટા નહીં કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સામે કોંગ્રેસે આક્ષેપો કર્યા। સુપ્રિન્ટેન્ડન્ટ ખાનગી હોસ્પિટલમાં સેવા આપતા હોવાના આરોપ લગાવ્યા। મંગલમ હોસ્પિટલમાં સેવા આપતા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। સિવિલમાં સેવા આપતા તબીબ મંજૂરી વગર સેવા ન આપી શકે। અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। તેમાં મુદ્દો એવો છે કે સિવિલ સર્જન દ્વારા અને સિવિલ સર્જનની પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ 150 ફૂટ રિંગ રોડ કેકેવી હોલ પાસે ધરાવે છે। મંગલમ હોસ્પિટલ છે, જ્યારે એક સિવિલ સર્જન તરીકે તે કાર્યરત છે છતાં પણ તે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ધરાવે છે, તે યોગ્ય ન જણાય। અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાની અછતને લઈને એમએલએ નિવેદન આપ્યું। દર્દીઓને જે દવા લખી દેવામાં આવે છે તે ઉપલબ્ધ છે તેવું જણાવ્યું। જીએમએસસીએલ ગોડાઉનમાંથી પણ દવાનો સપ્લાય થાય છે। દવા ન હોય તો જન આરોગ્ય કેન્દ્રમાંથી દવા ફ્રી આપવામાં આવે છે। જ્યારે મેં ડ્રગ સેન્ટરની મુલાકાત લીધી, જીએમએસસીએલના ડ્રગ સેન્ટરની મુલાકાત લીધી,
ત્યારે પણ ત્યાં મેં પૂછ્યું હતું, ત્યારે તે લોકોએ પણ એ જ રીતે જણાવ્યું હતું કે જે રીતે અમને ડિમાન્ડ આવે છે એ રીતે અમે ડિમાન્ડ મોકલી દેતા હોઈએ છીએ અને કોઈ પણ ડિમાન્ડ અત્યારે અમારી પાસે પેન્ડિંગ નથી, પરંતુ અમુક વખતે અમુક દવાનો સ્ટોક ઉપરથી જ જ્યારે અવેલેબલ ન હોય ત્યારે થોડું આગળ પાછળ થતું હોય છે ને ત્યારે સુરતના કામરેજમાં વગર વરસાદી રસ્તા પર પાણી ભરાયા છે. વોર્ડ નંબર 17ના રસ્તાઓ પર ગટરના પાણી ભરાયા છે. ગટર લાઇન બ્લોક થઈ જતા સમસ્યા સર્જાઈ છે. ત્યાં જઈને રજૂઆત કરી આવ્યા છે, રૂબરૂ જેડી સાહેબ હતા, પણ ત્યાં જાય ને એટલે અમને કંઈ થઈ જશે, કાલે મોકલી દેશું અને કરાવી આપશું. આના સિવાય કોઈ કાર્યવાહી થતી નથી. અને ચોમાસાની અંદર અમારે અહીંયા ડેન્ગ્યુના કેસ 5 સોસાયટીમાં આવ્યા હતા, 5 કેસ. તો આ પંચાયત 40 થી 50 હજારથી વધારે વોટરો છે અને 2.5 લાખથી વધારે વસ્તી અહીં ધરાવે છે. એટલે પહેલાં તો આ ગ્રામ પંચાયત આજે પૂરું જે સુવિધાઓ આપી શકે એવી કોઈ સક્ષમ પંચાયત. સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગણપતિ ફાટસર ચોકડીથી વઢવાણ તરફનો રસ્તો બિસ્માર હાલતમાં છે. રસ્તો ઉબડખાબડ બની જતા વાહન ચાલકો સહિત લોકોને મુશ્કેલી પડી રહી છે. અહીંયા બાજુમાં કરશાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, પ્રાથમિક નિશાળ છે અને વિજય મેદી હાઈસ્કૂલ છે. એ સિવાય શ્રદ્ધાળુઓ અહીંયા ગણપતિ મંદિરે રવિવારે અને મંગળવારે આવતા જતા હોય છે. એ લોકોને એટલી બધી તકલીફ પડે છે. દર્દીને લઈ જવા હોય તો એ વારંવાર બહુ તકલીફ પડે છે. રાત્રે તો એટલા બધા ખાડા છે કે સાહેબ આમાં ખબર જ પડતી આ ખાડા છે કે રોડ છે એ જ ખબર પડતી નથી. ઘણી વાર એવું બનતું હોય કે હું રોડ ઉપરથી નીકળતો હતા, ઘણા બધા ખાડામાં અહીંયા પડી જતા હોય છે. મારા રોડની સમસ્યા એટલી છે કે અમારા ઘરોમાં ધૂળ એટલી આવે છે કે અમારે આગળ પ્લાસ્ટિકના પડદા રાખવા પડ્યા છે. અને ધોરાવનગરથી વઢવાણ જોડતો આ રસ્તો, એમાં લગભગ 700 થી 800 ખાડા છે અને એટલી ગંભીર પરિસ્થિતિ છે માણસોના કમરના દુખાવા, ઘણી બધી તકલીફો થાય. અહીંયા સ્કૂલ આવેલી છે, પછી હોસ્પિટલ આવેલું છે. અમારી ખાલી એક જ માંગ છે કે ભાઈ આ રસ્તો વ્યવસ્થિત કરી નાખે. દાહોદના સંજેલીમાં મહિલાના અપમાન બાદ પોલીસે અપાવ્યું છે આત્મસન્માન. પોલીસે પીડિત મહિલાને ફતેપુરામાં શાકભાજી અને ફ્રૂટની દુકાન શરૂ કરાવી. આત્મગૌરવ નામથી દુકાનનું એસપીએ દુકાનનું ઉદ્ઘાટન કર્યું. ઉપર જે આ લોકોએ જે હલકત કરી તે વિડીયા અમને મળતા અમે તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરી અને પોલીસ સ્ટેશને મેં વિડીયા નાખ્યા. વિડીયા નાખવામાં આ લોકો જે હલકત કરી છે આરોપીને તાત્કાલિક પોલીસ તેને પકડી લાવી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે પોલીસે. એ ઘટનાના અનુસંધાને આપ સૌ વિદિત છો એમ પોલીસ દ્વારા 12 આરોપીઓ ત્યારે જ પકડી લેવામાં આવેલ હતા. મહિલાને રેસ્ક્યુ કરાવેલા અને કાયદાની તમામ કલમો લગાડી અને આઈટી એક્ટ લગાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરેલ. ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે. મહેસાણા શક્તિપીઠ શંકલપુર ધામમાં અનેરો ઉત્સવ ચાલી રહ્યો છે. શંકલપુર યાત્રાધામમાં માં બહુચરનો 12મો પાટોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો શંકલપુર ધામ પહોંચ્યા છે. માં બહુચરના આંગણે ધર્મોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખૂણે ખૂણેથી આનંદ ગરબા મંડળના ભક્તો પાટોત્સવમાં પહોંચ્યા છે. 2 દિવસ અખંડ આનંદના ગરબાનું આયોજન કરાયું છે. 2 દિવસના આ પાટોત્સવથી ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. માં બહુચરના પાટોત્સવને લઈ માતાજીને નવીન ધજા ચડાવવામાં આવી છે. બહુચર આજનો મહાસુદ આઠમ એટલે બહુ મોટો દિવસ કહેવાય અને આ પાટોત્સવ 12મો પાટોત્સવ છે અને આજના નિમિત્તે અમે આ ધજા ચડાવીએ છીએ. અમે જામનગર, મારું નામ છે જમનભાઈ ભંડેરી પટેલ અને અહીંયા ધજા ચડાવવા માટે આવ્યા છીએ 12મા પાટોત્સવ નિમિત્તે. મહેસાણા શક્તિપીઠ શંખલપુર ધામમાં અનેરો ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે શ્રી ટોડા બહુચરાજી માતાજી શંખલપુર ટ્રસ્ટ ભક્તોને અવિરત સેવા આપી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટની ટીમે ટ્રસ્ટના સભ્યોનું વિશેષ સન્માન કર્યું. ટ્રસ્ટના ચેરમેન કાલિદાસભાઈ પટેલે ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો. ગુજરાત ફર્સ્ટ ચેનલે મા બહુચરનું આજે જે સન્માન કર્યું એ બદલ ગુજરાત ફર્સ્ટ ચેનલનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને દિન પ્રતિદિન એમની પ્રગતિ થાય એવી મા બહુચરને હું પ્રાર્થના કરું છું. અમારા ટ્રસ્ટની અંદર રહેવા જમવાનું ફ્રી ચાલે છે 2 ટાઈમ
અને રહેવાનું, પછી પક્ષીઓના દાણા, ગાયોના ઘાસચારો, આવી ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે. કોરોના કાળની અંદર જે લોકોને કોરોના થયેલા હતા એને આથી દાખલા તરીકે રાજસ્થાન જતા હોય તો એના માટે આપણું સંકુલ, જે આપણી જેઠીબા ધર્મશાળા ખરી, એ વિના મૂલ્યે જમાડીને અમે અહીંથી એ લોકોને રવાના કરતા કોરોના કાળની અંદર અમે એ લોકોની ઘણી સેવા કરી. ભૂકંપની અંદર જ્યારે આપણા ગુજરાતની અંદર, કચ્છની અંદર કે ગમે ત્યારે ભૂકંપ થયો હોય ત્યાં આગળ અમારી મદદ તૂટી, અમારા માણસો અમે જે સુવિધા જોતી હોય અમે પૂરી પાડીએ છીએ. યાત્રાધામ સંખલપુરમાં 2 દિવસીય ધાર્મિક ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીના પાટોત્સવને લઈને માતાજીને ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યું. અનેક પ્રકારના ફ્રૂટ માં બહુચરને ધરાવવામાં આવ્યા. અન્નકૂટના દર્શનનો માઈ ભક્તોએ લાભ લીધો. ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો દર્શન કરવા આવ્યા. શક્તિપીઠ સંખલપુરની અંદર મા બહુચરના 12મો પાટોત્સવ જે છે યોજાઈ રહ્યો છે, જેને લઈને કહી શકાય કે જે ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો જે છે ખાસ દર્શન માટે પહોંચ્યા છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં માઈ ભક્તો વહેલી સવારથી જે 2 દિવસનો પાટોત્સવ છે જેમાં ખાસ માતા બહુચરના દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે. ત્યારે ખાસ કહી શકાય કે જે માતાજીને આજે પ્રથમ દિવસે જે છે વિશેષ ફ્રૂટનો અન્નકૂટ જે છે ભરવામાં આવ્યો છે. અનેક પ્રકારના ફ્રૂટો જે છે ખાસ અહીંયા જે માતાજીના થાળમાં એટલે કે ભોગમાં ધરાવવામાં આવી રહ્યો છે. અને કહી શકાય કે જે આજે અને 2 દિવસ એ રીતે અન્નકૂટનું આયોજન કરવામાં આવશે. આપણી સાથે મંદિરના પૂજારી છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, ખાસ માતાજીને અન્નકૂટ ભરવામાં આવ્યો છે, 2 દિવસ દરમિયાન કયા પ્રકારનું આયોજન રહેશે ખાસ અન્નકૂટ? માતાજીની માસુદ આઠમે માતાજીનો પાટોત્સવ હોવાથી સાતમ અને આઠમ 2 દિવસ અન્નકૂટ ભરવામાં આવે છે. સાતમના દિવસે ખાલી ફ્રૂટ્સનો અન્નકૂટ હોય છે અને આઠમના દિવસે નોર્મલ 56 ભોગનો જે અન્નકૂટ ભરવામાં આવે છે એ દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. તો આતા પૂજારી કે જેમણે જણાવ્યું કે માતાજીના 2 દિવસના પાટોત્સવને લઈને કહી શકાય કે જે 2 દિવસ અલગ અલગ પ્રકારના અન્નકૂટ જે છે માતાજીને ધરાવવામાં આવશે. આજે જે છે વિશેષ ફ્રૂટનો જે અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે અને આવતીકાલે 56 ભોગનો વિશેષ જે કહી શકાય કે અન્નકૂટ જે છે મા બહુચરને અર્પણ કરવામાં આવશે પાટોત્સવને લઈ. અને દૂર દૂરથી આવનારા ભક્તો ખાસ જે મા બહુચરના જે અન્નકૂટના દર્શન કરી અને જે પ્રસાદ આરોગી અને ધન્યતાની અનુભૂતિ કરશે. કેમેરામેન મનીષ સાથે મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, સંખલપુર. યાત્રાધામ શંખલપુરમાં ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. શંખલપુર યાત્રાધામમાં માં બહુચરનો 12મો પાટોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે ભક્તો માટે રહેવા જમવા માટે ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. પાટોત્સવમાં આવતા યાત્રિકોની સેવા માટે ખડે પગે છે. 700થી વધુ આનંદ ગરબા મંડળ માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના ખૂણે ખૂણેથી આનંદ ગરબાના મંડળો અખંડ ધૂનમાં જોડાયા છે. 24 કલાકની અખંડ આનંદ ગરબાની ધૂનથી વાતાવરણ ભક્તિમય બન્યું છે. યાત્રાધામ સંખલપુર ખાતે જે 2 દિવસીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ અને કહી શકાય કે ભક્તોમાં અનેરો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે. માઈ ભક્તો ગુજરાતના ખૂણે ખૂણેથી ખાસ દર્શન માટે અહીંયા પધારી રહ્યા છે. 2 દિવસના આ ધર્મોત્સવની અંદર અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને આજે માતાજીને અન્નકૂટ ભરવામાં આવ્યો છે. સાથે વાત કરીએ તો વિશેષ શણગાર પણ માતાજીને કરવામાં આવ્યો છે. ખાસ જે છે ધર્મોત્સવને લઈ અને જે સમગ્ર આયોજન બાબતે આપણે જે ટ્રસ્ટના જે ચેરમેન છે એમની સાથે વાત કરીશું. કાકા, શું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે? 2 દિવસના આયોજનમાં શું શું પ્રોગ્રામો, વિવિધ કાર્યક્રમો રહેશે? મા બહુચરનો 12મો પાટોત્સવ. મા બહુચરના 12મા પાટોત્સવ નિમિત્તે આનંદ ગરબાની મહાધૂનનું 24 કલાકની મહાધૂનનું આયોજન કરેલ છે. હજારોની સંખ્યાની અંદર માઈ ભક્તો માના ગરબા ગાવા માટે સંખલપુર મુકામે અત્યારે હાલ ઉમટી પડ્યા છે. ગઈ સાલ 600 કરતાં વધારે મંડળ હતા. આ સાલે લગભગ 800 મંડળો આજુબાજુ ગુજરાતમાંથી આવશે. તેઓ 24 કલાક માતાજીની ધૂન કરશે, માનો પ્રસાદ લેશે અને ધન્યતા અનુભવશે. અન્ય ટ્રસ્ટના જે સભ્ય છે એમની સાથે વાત કરીશું. કાકા, શું કહેશો, ખાસ ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો આવીને અખંડ આનંદના ગરબાની ધૂન કરી રહ્યા છે, સમગ્ર વાતાવરણ જે છે ભક્તિમય બન્યું છે ત્યારે? હા, બહુચરમાના 12મા પાટોત્સવ નિમિત્તે ટ્રસ્ટ તરફથી આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તે આનંદના ગરબાના પ્રોગ્રામની અંદર ગુજરાતભરમાંથી 600થી 800 જેટલા મંડળો આવેલા છે અને હજારો માણસો અત્યારે હાલ બહુચરમાના આનંદના ગરબાની ધૂનનો લાભ લઈ રહ્યા છે. 2 દિવસના સમગ્ર આયોજનની અંદર આવનારા ભક્તો માટે શું શું ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ? આવનારા ભક્તો માટે રહેવાની, જમવાની બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે નવચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
એ સમગ્ર જે આયોજન છે એની જવાબદારી ટ્રસ્ટની છે અને ટ્રસ્ટ એ બધું કરે જાય છે. વિના મૂલ્યે ખાવાનું, રહેવાનું એ બધું આનંદના ગરબા મંડળોને પૂરું પાડીએ છીએ. તો આ ટ્રસ્ટી મંડળના સભ્યો અને ચેરમેન શ્રી તેમણે જણાવ્યું કે ખાસ આ સમગ્ર આયોજનની અંદર ગુજરાતના ખૂણે ખૂણેથી અંદાજે 700 થી 800 જેટલા જે માઈ મંડળો એટલે કે જે આનંદના ગરબાના મંડળો જે છે અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા છે. અને ખાસ વાત કરીએ તો સમગ્ર જે અખંડ આનંદના ગરબાની ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસ દરમિયાન અંદાજે 3 થી 4 લાખ જેટલી પબ્લિક મા બહુચરના સાનિધ્યમાં આવશે અને દર્શનનો લાભ કરીને ધન્યતા અનુભવશે. ત્યારે ટ્રસ્ટ દ્વારા જે છે આવનારા તમામ ભક્તો માટે ખાસ વિનામૂલ્યે રહેવાની તેમજ જમવાની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેને લઈને ભક્તો અહીંયા સરળતાથી પહોંચી શકે અને દર્શન કરી શકે તે માટેની સુચારું આયોજન છે જે પહેલેથી કરી દેવામાં આવ્યું હતું અને દૂર દૂરથી ભક્તો હાલ સંખલપુર ધામ ખાતે પહોંચી રહ્યા છે. કેમેરામેન મનીષ સાથે મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, સંખલપુર, બહુચરાજી. મહેસાણા શક્તિપીઠ શંખલપુર ધામમાં અનેરો ઉત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે શંખલપુર યાત્રાધામમાં માં બહુચરનો 12મો પાટોત્સવ. ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો શંખલપુર ધામ પહોંચ્યા છે. પાટોત્સવમાં 24 કલાકની આનંદના ગરબાની ધૂનનું પણ આયોજન કરાયું છે. કુલ 700 ઉપર આનંદ ગરબા મંડળો અખંડ ધૂનમાં જોડાયા છે. આનંદના ગરબાનું ખૂબ વિશેષ મહત્વ રહેલું છે. 3 આનંદના ગરબાના ગાનથી એક ચંડીપાઠના પુણ્યની પ્રાપ્તિ થાય છે. 24 કલાકની અખંડ ધૂનથી મંદિર પરિસર ભક્તિસભર બન્યું છે. પ્રથમ દિવસે અંદાજે 50,000થી વધુ માઈ ભક્તોએ લાભ લીધો. બહુચર માતાજી મંદિર સંખલપુર દ્વારા માતાજીના 12મા પાટોત્સવ નિમિત્તે મંદિર દ્વારા સુંદર માં બહુચરના આનંદના ગરબાનું અનુષ્ઠાન રાખવામાં આવેલ છે 24 કલાકનું. તો 24 કલાકના આ ભક્તિમય અવસરમાં લગભગ ગામેથી 700 ઉપરના મંડળો અહીં લાભ લેવા માટે પધાર્યા છે. આનંદના ગરબાનો પાઠ કરવાથી માના ગરબાનું પ્રચલિત થાય અને દરેક નાનામાં નાનો વ્યક્તિ માનો ગરબો કરે અને એનું ફળ એને પ્રાપ્ત થાય, એ જ હેતુસર આજના દિવસે અને આવતીકાલે 8મનો દિવસ છે અને આવતીકાલે 11 કલાકે આનંદના ગરબાની પૂર્ણાહુતિ થશે. અને ફક્ત ઉદ્દેશ એટલો જ છે કે માનો ગુણગાન ગાય અને માનો ભક્ત સુખી થાય અને દરેક મનોકામના મા એની પૂરી કરે, એ જ આશ્ચર્ય સાથે આ આનંદના ગરબાના પાઠનું મંદિર દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે. હું આનંદ ગરબામાં લગભગ 30 વર્ષથી આવું છું અને જૂના ભક્તો, માય ભક્તો બહુ સરસ કામ મારા જોડે કરે છે બધા. અને આ આનંદનો ગરબો કરવાથી 3 આનંદના ગરબા મંગળવાર, રવિવાર કરવાથી માનું એટલું અનુષ્ઠાન ચંડીપાઠના જેટલું ફળ મળે છે. અખંડ ગરબાની ધૂન કરવા અમે 35 બહેનો છીએ, અત્યારે 22 બહેનો આવી છીએ અને ધોળકાથી અહીંયા સરસ ગરબો થયો આનંદનો અને 24 કલાકની ધૂન સરસ છે. માતાજીનો આતમ પરચો છે, બહુ સરસ માતાજીનું છે અને અમે બધી બહેનો ખૂબ આનંદથી આનંદ ગરબો કર્યો. અમે આનંદના ગરબામાં પાટણથી અમે આવ્યા છીએ, 15 અમારા સભ્ય છે અને અમે 400 મંડળ આવ્યા છીએ અને અમે એ 24 કલાકની ધૂનમાં અમે આવ્યા છીએ. આનંદ એટલો અનુભવ્યો છે. અમે નિત્ય રોજ આનંદ ગરબો કરીએ છીએ. અમારા મોદી સમાજની વાડીના મય અમે આનંદ ગરબો નિત્યક્રમ કરીએ છીએ. છતાં પણ અમને અહીંયા સંખલપુરમાં અમારી મોદી સમાજની મા બહુચર માના ધામમાં અમે 400 મંડળ આવ્યા છીએ અને અમને અનુભવ એટલો થયો છે કે આમ રાજીના રેડ અમે થઈ ગયા છીએ.